આજના દ્રશ્યો ખેડાના મોટા ભાગના ગામડા સંપર્ક વિહોણા થયા। સાયલા રોડ પર 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। જ્યાં નજર કરું બસ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે। સામેલાધાર વરસાદે અહીં ભારે તબાહી સર્જી છે। લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે। રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે। વિસ્તારો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે। હવે અહીંથી વાહન ચાલકો પણ પસાર નથી થઈ શકતા। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, અત્યારે શું પરિસ્થિતિ? કમરથી પણ ઉપર પાણીમાં આપ ઊભા છો, કેવી મુશ્કેલીઓ? બિલકુલ દીપા, દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચે ન્યૂઝ 18 ગુજરાતી આ દ્રશ્યો સાબિત કરી રહ્યા છે। મારી કમરની ઉપર આગળ પાણી ભરેલા છે। તમને પાછળના દ્રશ્યો બતાવીશ કે જે મકાન છે તે મકાન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ખેડાથી મગરોલને જોડતો મગરોલથી સાયલાને જોડતો રોડ છે, આ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો અહીં આગળના જે લોકો છે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। દીપા, જે પ્રમાણે વરસાદ રોકાઈ ગયો છે આ ગામની અંદર, દીપા મહત્વની વાત કરું તો કોઈ નદી પણ પ્રસાર નથી થતી કે કોઈ પણ પ્રકારનો અન્ય વહેરો પણ પ્રસાર નથી, પરંતુ આ કાંસની અંદર જ માત્ર આ પ્રકારની સ્થિતિ આગળ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો લોકો છે તેમને ભારે ઘર વખરીનું નુકસાન પણ આગળ વેઠવાની અત્યારે જરૂર પડી છે। કેટલાક લોકો સાથે પણ આગળ વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે સ્થિતિ તમે જોઈ રહ્યા છો સ્થિતિ સ્પષ્ટ બતાવી રહી છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। દીપા, મહત્વની વાત કરું તો આ પરિસ્થિતિ આજથી નહીં પરંતુ છેલ્લા 4 દિવસથી જોવા મળી છે। કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે આગળ જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેવા પ્રકારની સ્થિતિ છે અને શું કહેશો? ભયંકર ક્રિટિકલ સ્થિતિ છે। ખાવાનું બંધ જતું રહ્યું છે, કશું રહ્યું નથી। એકદમ પાણી ચડી ગયું, પેલા પોફાડે મગરો પોફાડે એ ત્યારે પાણી બધું વધારે ગયું છે। આ બચવાનું કોઈ ઈલાજ નહીં। આ કેટલા દિવસ ત્યાં પાણી ભરાયેલા? 5 દિવસ પાણી 5 દિવસ। અને કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે મુશ્કેલ સામનો કરવો પડે? તો કશું કરવાનું, કશું ખાવા પીવાનું કશું રહ્યું દેશું કરવાનું, જોવાનું શું ખબર, બધું હરી થઈ ગયું। કોઈ તંત્રના અધિકારીઓ આવ્યા છે કે કોઈ નહીં આયા, કોઈ આગળ કઈ મળવા જ નહીં આવ્યા। ઘરમાં શું કોઈ પૂછવા જ નહીં આવ્યા, તમે પૂછવા આવ્યા કોઈ આજ નથી આગળ। એટલે દીપા, આપણે ધાસે પૂછવા નહીં આવ્યા, કલ્પે પણ પૂછવા નહીં આવ્યા। દીપા, લોકો કહી રહ્યા છે કે નથી કોઈ તંત્રના કોઈ અધિકારીઓ આગળ આવ્યા, નથી કોઈ નેતાઓ કોઈ પણ આગળ ફટકેલા। કહી શકાય દીપા કે પરિસ્થિતિ એટલી ગંભીર આગળ છે એના લોકોનું કોઈ સાંભળે છે। એટલે અંદાજિત અહીં આગળ 50 થી વધુ ઘરો છે આ વિસ્તારની અંદર, કારણ કે ખેડા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર છે અને ગ્રામ્ય વિસ્તારમાં પરા વિસ્તાર વધારે હોય છે, તેના કારણે જ્યાં જળ ત્યાં સ્થળ જેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળે છે। જી દીપા। ઉમંગ, 5 દિવસથી આ રીતે પાણી ભરાયેલા છે। પ્રશાસનના અધિકારીઓને ખરેખર હવે ન્યૂઝ 18 ની સ્ક્રીન જોવી જોઈએ અને જાગવું જોઈએ, કારણ કે કેટલી દયનીય પરિસ્થિતિ આ સ્થાનિકોની છે। તો જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ નથી ખરીદવા જઈ શકતા। બિલકુલ દીપા, જે પ્રકારે લોકો જે આગળ આક્ષેપ રહ્યા છે શાસનના જે અધિકારીઓ છે તે પણ કોઈ ફરક્યા નથી। એટલે કહી શકાય દીપા કે પરિસ્થિતિ એટલી વિકટ છે આગળ કે લોકોને અત્યારે આ પાણીની અંદરથી પ્રસાર થવું પડી રહ્યું છે। મહત્વની દીપા વાત કરું તો ભલાણા ગામની અંદર જો કે પાણી નથી ભરાયા, પરંતુ આ ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે તે સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે અત્યારે અહીંના લોકોની પરિસ્થિતિ બહુ જ વિકટ થઈ છે। દીપા, કોઈ નદી નથી, કોઈ કાંસ નથી, પરંતુ બાજુમાં મગરોલ ગામ આવેલું છે, ત્યાં કાંસ હતો તે ગામજનો દ્વારા તેને તોડી નાખવામાં આવે, તેના કારણે જ્યાં સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ દીપા જોવા મળી રહી છે। અને દીપા, કહેવાય છે કે જ્યાં ના પહોંચે તંત્ર ત્યાં પહોંચ્યું છે ન્યૂઝ 18। જો આ ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર દ્રશ્યો જોતું હોય તો તેઓ લોકોને આગળ આવવું જોઈએ અને એના લોકોની મદદ અવશ્ય દીપા કરવી જોઈએ। જી દીપા। ઉમંગ, આસપાસના દ્રશ્યો ફરી એક વખત દર્શકોને દર્શાવજો જેથી એ ખબર પડી શકે કે ભલાણા ગામમાં શું સ્થિતિ છે। ચોક્કસથી દીપા દ્રશ્યો બતાવીશ। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવ્યા। પાછળ જે દીપા તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ કેટલાક લોકો અત્યારે છે ને રોડ ઉપર જે પોતાની સામગ્રી છે તે કાઢીને અત્યારે ટ્રેક્ટરમાંથી ભરીને અહીંયાથી પ્રયાણ કરી રહ્યા છે। દીપા, અંદાજિત 300 મીટર અંદરથી આ સામગ્રી તેઓ કાઢી લાવ્યા છે અને અહીંયાથી આ લોકો આ સામગ્રી ભરી અને પોતાના અન્ય જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા છે। એટલે કહી શકાય દીપા કે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે અહીંના લોકોને પણ પોતાનો જે સામાન છે તે બચાવવા માટે ટ્રેક્ટર લાવી અને મિત્રોને બોલાવી આ સમગ્ર સામાન અહીંથી બહાર કાઢવો અત્યારે પડી રહ્યો છે। એટલે દીપા, કહી શકાય કે જે પ્રકારે આ જે પરિસ્થિતિ છે તેને લઈને તંત્ર પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, કેમ કે હજુ સુધી આ પાણીના નિકાલ માટે એટલે કે જે કાંસ છે તે કાંસમાં સંપૂર્ણ પાણી અત્યારે ગામમાં ફરી વળ્યા છે, પરંતુ કોઈ અધિકારીઓ દ્વારા કે કોઈ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી દીપા કરવામાં નથી આવી।
ઉમંગ આપ જોડાયેલા રહેજો તો ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. ઉમંગ અમારા સંવાદદાતા તમને એક ખબર જણાવી રહ્યા છે કે જે તમારી માટે જાણવી ખૂબ જરૂરી છે, જેથી એ જાણી શકાય કે પ્રશાસનના અધિકારીઓ કઈ રીતે નિંદ્રાધીન બની ગયા છે. ભલાણા ગામની અંદર કમરથી પણ ઉપર પાણી છે અને 5 દિવસથી આ જ સ્થિતિ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી શકે છે તો પ્રશાસનના અધિકારીઓ આખરે કેમ નહીં? ઉમંગ પહોંચી ગયા, ઉમંગે પ્રતિક્રિયાઓ પણ લીધી, પરંતુ પ્રશાસનના અધિકારીઓની ઊંઘ નથી ઉડી. સંવાદદાતા ઉમંગ, જે તમને પડેપડની ખબર પહોંચાડતા રહેશે. ઉમંગ, અત્યારે તમારો આભાર. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો ખેડાના ભલાણા ગામમાં આ સ્થિતિ સર્જાઈ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે લોકો વલખા મારી રહ્યા છે. ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો છે. મોજ ડેમના 17 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા. મોજ ડેમ ઓવરફ્લો થતા ગઢાડા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામ લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર છે. અનેકવાર પ્રશાસનને રજૂઆત કરાઈ, છતાં પરિણામ શૂન્ય. કોઝવે ઊંચો બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી. ગ્રામજનો વારંવાર માંગ કરી ચૂક્યા છે અને હવે ગ્રામજનો જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. રાજકોટથી સમાચાર. જેતપુરનો સુરવો ડેમ ઓવરફ્લો. સુરવો ડેમના 3 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલાયા. જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસે આવેલ સુરવો ડેમ છલકાયો. થાણા, ગલોડ, ખજૂરી, ગુંદાળા, ખીરસરા ગામોને એલર્ટ કરાયા. સ્થાનિકોએ નદીના પટમાં ન જવા માટે પ્રશાસને સૂચના આપી છે. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, સુરવો ડેમના 3 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આસપાસના વિસ્તારોની શું સ્થિતિ? બિલકુલ ચોક્કસ જે રીતે ધોધમાર વરસાદ વસી રહ્યો છે, મોટા ભાગના ડેમો છે તે ઓવરફ્લો થઈ ગયા છે. વાત કરીએ જેતપુર ખજુરા ગુંદાળા પાસે આવેલ સુરો ડેમ, તે અત્યારે ઓવરફ્લો થઈ ગયો. સુરો ડેમના 3 દરવાજા 1.5 ફૂટ સુધી ખોલાયા છે. સુરો ડેમમાં 68-67 ક્યુસેક પાણી આવક અને 2874 પાણીની આવક જાવક છે. જ્યારે થાણા, ગલોડ, ખજોરી, ગુંદાળા, ખીરસરા ગામના ઘરે એલર્ટ કરાયો છે. સ્થાનિક નદીમાં ભટમાં અવર જવર ન કરવા તંત્ર દ્વારા સૂચના બી આપવામાં આવી છે. જી દીપા. આભાર મુનાફ જાણકારી માટે. ગીર સોમનાથના ગીર જંગલની હવે વાત કરીએ, જ્યાં ભારે વરસાદ વરસ્યો. વરસાદથી જંગલમાં આવેલો શિંગોડા ડેમ ઓવરફ્લો. ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલાયા. ગીર ગઢડાના 2 ગામ અને કોડીનાર શહેર સહિત 12 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવે બાદ દક્ષિણ ગુજરાતની. સુરત માટે રાતના સમાચાર. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું. અગાઉ 2.5 લાખ ક્યુસેક પાણી છોડાતું હતું. હવે ઉકાઈ ડેમમાંથી 1,99,000 પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈમાં પાણીનો ઇનફ્લો 1,51,000 થયો. તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું છે. હાલ પણ નદી 2 કાંઠે વહી રહી છે. કોઝવેની સપાટી 10 મીટરથી ઓછી થઈ 9.74 મીટર પહોંચી. ઉકાઈમાંથી પાણી છોડવાનું તબક્કાવાર ઓછું કરાતા તંત્રે રાતનો શ્વાસ લીધો. ઉકાઈ ડેમની સપાટી 335 મેન્ટેન રાખવા માટે 2 લાખ પાણી છોડાઈ રહ્યું છે. બીજી તરફ સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાકથી વરસાદે વિરામ લેતાની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે સુરત સિટીની વાત કરવામાં આવે તો સુરતની ઉપર આવેલા ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવાનું ઓછું કરવામાં આવ્યું છે. 2 લાખ ક્યુસેક પાણી છોડવાને લઈને હવે ઉકાઈ ડેમથી 1,51,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ કહી શકાય છે કે તાપી નદી બંને કાંઠે તેના રુદ્ર સ્વરૂપમાં 3જા દિવસે જોવા મળી રહ્યું છે. અને આજે પણ એટલે કે હવામાન વિભાગની આગાહી છે કે આજે સુરતમાં ભારે પવનો વચ્ચે વરસાદ શરૂ થશે. ત્યારે જોતજોતામાં વરસાદ ધીરી ગતિએ પોતાની એન્ટ્રી શરૂ કરી છે, જેને લઈને ચોક્કસ તંત્ર અને લોકોએ જે રાહતનો શ્વાસ લીધો હતો તેમાં ચિંતામાં વધારો થાય તેવું દેખાઈ રહ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચાર મહેસાણાથી. ધરોઈ ડેમની જળ સપાટી વધી. ધરોઈ ડેમની સપાટી 606.11 ફૂટે પહોંચી. હાલ ડેમમાં પાણીની આવક 10,278 ક્યુસેક નોંધાઈ રહી છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ધરોઈમાં ધસમસતા પાણી આવ્યા. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. જો હજુ પણ
આવક સતત વધતી જતી જોવા મળશે તો બની શકે કે ધરોઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચી જાય, એટલે જ રૂલ લેવલને જાળવવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્યારે 10,278 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વરસાદે લોકોની સમસ્યા વધારી. લુડી વોકડીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા. ફસાયેલા વૃદ્ધાને પોલીસે સલામત સ્થળે ખસેડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ અને સાવચેત સ્થળે નીકળી જવા માટે કલેક્ટરે પ્રશાસને અપીલ કરી છે. તો જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રાજકોટમાં સમસ્યા સર્જાઈ છે. લુડી વોકડીમાં લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. લોકો ખૂબ જ બેહાલ થઈ ચૂક્યા છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાયા. વેણુ, મોજ, ભાદરના પાણીલાટ ગામમાં પાણી ફરી વળ્યા. ઉપલેટાના પંથકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. ઉપલેટાના સમઢિયાળા, કુઢેચ, મજેઠી, લાઠ ગામમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. લાઠ ગામમાં પાણી ફરી વળતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારો જે અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યા છે. ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણી ઘરની અંદર પણ પહોંચી ગયા છે. લોકોની ઘરવખરી બરબાદ થઈ છે અને તેના કારણે આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાન. જામનગરમાં સરકારી વસાહતના મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા. જિલ્લા પંચાયત પાસે ઘરની અંદર 1 ફૂટ પાણી ભરાયા. તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દાવાની પોલ ખુલી. સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. વહીવટીતંત્રની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. જામનગરમાં ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. ઘરવખરી કઈ રીતે બરબાદ થઈ છે તેની તસવીરો જુઓ. હવે આ પાણી ઓસરશે ત્યારબાદ લોકો આ ઘરવખરીને પણ સારી કરાવવા માટે મથશે. જો કે આર્થિક નુકસાન સહન કરવાનો વારો સ્થાનિકોને જ આવ્યો છે. જે ભારે વરસાદ વરસ્યો એ મેઘ મહેર હવે મેઘ કહેર બનીને વરસી રહી છે. જામનગરથી આ તબાહીના દ્રશ્યો જુઓ. ઘરવખરી પણ પાણીમાં પલળી ગઈ અને જે રસોડાનો સામાન હતો તે પણ પાણીમાં પલળ્યો. અનાજનો જથ્થો પણ પલળ્યો. એટલે લોકો હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે તો વલખા મારી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે ચિંતાના વાદળો એ પણ ઘેરાયા છે કે આ જે આર્થિક નુકસાન છે તેની ભરપાઈ કઈ રીતે કરીશું, તેને કઈ રીતે સરખું કરાવીશું. ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર તમે એ તસવીરો જોઈ રહ્યા છો. એક ઘર છે, ખૂબ જ મહેનત કરતો હોય છે એક વ્યક્તિ આ ઘરને સજાવવા માટે, પરંતુ હવે તે બરબાદ થઈ ચૂક્યું છે આ પાણીના કારણે. જિલ્લા પંચાયત પાસે ઘરની અંદર 1 ફૂટ સુધીના પાણી ભરાયા છે. ઘૂંટણ સુધીના પાણી ભરાતા જ લોકો પરેશાન. સહયોગી પ્રશાંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રશાંત, અત્યારે શું સ્થિતિ તમને નજરે પડી રહી છે અને ઘરોની અંદર ખાસ કરીને કેવા પ્રકારની મુશ્કેલીઓ? દીપા, સરકારી વસાહતના તમામ ઘરોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જેમના મકાન છે બધાના ઘરે આજે 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને આ પરિસ્થિતિ સતત છેલ્લા 2 દિવસથી છે. જોકે તંત્રને જાણ પણ કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલા નથી. અને જો સરકારી વસાહતના આ હાલ હોય તો સામાન્ય પબ્લિકનું તો શું વિચારવાનું છે. તંત્ર દ્વારા દર વર્ષે કામગીરી કરવામાં આવે છે, એવા દાવા કરાય છે, પરંતુ હાલ કોઈ પણ પ્રકારના દાવા સાચા સાબિત ના થયા હોય તેવું લાગી રહ્યું છે. અને આમાં તંત્રની પોલ ખુલી રહી છે અને આ પાણીની સાથે સાથે સાપ જેવા ઝેરી જીવજંતુઓ પણ તણાઈને આવે છે, જેના લીધે રહીશો પરેશાન છે. પ્રશાંત, અહીં પાણી ભરાયેલા છે એટલે આર્થિક નુકસાન તો સહન કરવાનો વારો આવ્યો જ છે સ્થાનિકોને. બીજી તરફ સ્વાસ્થ્ય પર પણ જોખમ. અને અધિકારીઓ કોઈ આવ્યા, કર્મચારીઓ કોઈ આવ્યા લોકોને પૂછવા માટે કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો? અધિકારીઓ કે કર્મચારીઓ કોઈ પણ પ્રકારની વિઝિટ કરેલ નથી હજુ સુધી. અને વાત રહી રોગચાળાની કે એ બધી, તો રોગચાળો તો આ પાણી ઉતરશે એટલે ફેલાવાનો જ છે, કારણ કે આટલું ગંદુ પાણી, ગટરોનું પાણી અંદર ટોયલેટ અને બાથરૂમમાંથી પાણી બેક થઈને ઘરોમાં ભરાઈ રહ્યું છે, જેના લીધે રોગચાળો પણ ફેલાશે અને હજારો રૂપિયાના માલ સામાનને નુકસાની પણ છે. આભાર પ્રશાંત જાણકારી આપવા માટે. તો જામનગરમાં આ પરિસ્થિતિ છે.
ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, જે ઘરોની અંદર તબાહી મચાવી રહ્યા છે. જામનગરથી સમાચાર. દરેડ ગામમાં 11 લોકો ફસાયા. રંગમતી નદી નજીક 11 લોકોનું રેસ્ક્યુ કરાયું. રાજકોટના ઘંટેશ્વરથી આવેલ એસડીઆરએફની ટીમ દ્વારા અવિરત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ સતત ખડે પગે છે અને એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો જે લોકો રંગમતી નદી નજીક ફસાયા હતા. 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 11 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તેમના સુધી મદદ પહોંચશે કે નહીં તે વિચારો વચ્ચે તેઓ ચિંતામાં હતા, પરંતુ અંતે એનડીઆરએફની ટીમ પહોંચી દેવદૂત બનીને આ 11 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. એનડીઆરએફની ટીમે રંગમતી નદી નજીક આ 11 લોકો ફસાયા હતા અને તેમને બચાવી લેવાયા છે. સમાચાર. જામનગરથી ધસમસતા પાણીમાં કાર તણાઈ. પાણીના પૂરમાં કાર તણાઈ હતી. દ્વારકા હાઈવે પર પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું. ધસમસતા પાણીના પ્રવાહમાં સ્વિફ્ટ કાર તણાઈ. ક્રેન અને ગ્રામજનોની મદદથી પોલીસે સફળ રેસ્ક્યુ કર્યું. પોલીસ દ્વારા જામનગરમાં રહેતા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા. તો કઈ રીતે જે કાર છે તે પણ પાણીની આગળ દમખમથી લડી નથી શકી. એટલે આપ પણ જો આ રીતે કારમાંથી પસાર થઈ રહ્યા હો, ધસમસતો પ્રવાહ જોઈ રહ્યા હો, તો સાહસ ન કરતા તેમાં પાણીમાં કાર નાખવાનો. આ 2 યુવાનોને તો બચાવી લેવામાં આવ્યા, પણ બની શકે કે પ્રશાસન તમારા સુધી ન પહોંચે અને તમારા જીવ પર જોખમ આવી જાય. કઈ રીતે ધસમસતો પાણીનો આ પ્રવાહ છે અને તેમાં આ 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આમાં કાર નાખવાનો સાહસ કરવો તે આ 2 યુવાનોને ભારે પડ્યું. અને ત્યારબાદ અહીં જે લોકો હતા તેમણે પ્રશાસનના અધિકારીઓને જાણ કરી અને અહીં રેસ્ક્યુ ટીમ પહોંચી. વડોદરામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ગોલ્ડ ચોકડી વિસ્તારમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. કઈ રીતે આખા વિસ્તારમાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે. દુકાનો જળમગ્ન થઈ ગઈ છે. રસ્તાઓ પરથી જાણે કે નદીઓ વહેતી હોય તેવી તસવીરો કેમેરામાં કેદ થઈ. ગોલ્ડ ચોકડી વિસ્તાર જ્યાં બરબાદીના આ દ્રશ્યો તમને દર્શાવીશું કે આખરે કઈ રીતે સ્થાનિકો પરેશાન થયા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે બહાર નથી જઈ શકતા. ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ છે. આખરે માણસ કરે તો કરે શું તે વિચારો અત્યારે મગજમાં ઘૂમરાયા કરે છે. જે વરસાદ વરસ્યો તેણે ખરેખર લોકો માટે અનેક સમસ્યાઓ સર્જી છે. પ્રશાસનના અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે, પરંતુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હજુ સુધી નથી થઈ શકી અને એટલે જ લોકો પરેશાન છે. 3 દિવસથી વડોદરામાં આ જ રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પરમ દિવસથી જે વરસાદ વરસ્યો ત્યારબાદ ગઈકાલે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર વધ્યું, આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા અને વડોદરા જાણે કે ડૂબી ગયું. ઘણા નીચાણવાળા વિસ્તારો તેની ચપેટમાં આવ્યા અને ત્યાં પણ બરબાદી થઈ. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. વધુ જાણકારી તેમની પાસે લઈએ. ગૌતમ, અત્યારે શું સ્થિતિ નજરે પડી રહી છે? શું બરબાદી તમે નજરે જોઈ? ચોક્કસથી જે પ્રકારે વરસાદ થયો છે વડોદરા અને વડોદરા શહેર બાનમાં લેવાયું છે. ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકોના ઘરની અંદર પણ પાણી પ્રવેશ્યું છે. લોકોની સોસાયટીની બહાર પણ પાણી છે. બેઝમેન્ટમાં પણ પાણી છે. આ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરવાસીઓને થઈ છે. વધુ આ દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે જે જોઈને જ તમને અંદાજ આવી શકે કે કેટલું પાણી વડોદરા શહેરમાં આવ્યું છે અને પાણી ભરાવાના કારણે કેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એક્સપ્રેસવેથી થોડા દૂર જતા ડભાણ ચોકડી જે આવે છે અને તેના દ્રશ્યો છે કે જ્યાં ટ્રકો જે છે તે પાણીની અંદર તરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રકોના પૈડા જાણે પાણીની અંદર સમાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ફક્ત એક ટ્રક નહીં, 1, 2, 3, 4, 5, 6, 7 જેટલા તમે નજર નાખો છો એટલા ટ્રકની આ જ પ્રકારની સ્થિતિ છે. પાણીમાં જાણે ટ્રક તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. પાણી હજુ સુધી ઓસરવાનું નામ નથી લેતું. લોકોને સામા કાંઠે રહેતા લોકોને પણ અહીંયાથી બહાર નીકળવું હોય તો નીકળી ન શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તમે વિચાર કરો કે ટ્રકોની આ પ્રકારની સ્થિતિ હોય તો લોકોને બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળે, ક્યાં જાય અને શું પરિસ્થિતિનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે. હું પંકજને કહીશ, મારા કેમેરામેનને, કે ફરી એકવાર આ તમને દ્રશ્યો બતાવે કે દૂર દૂર સુધી નજર નાખો તો પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાણીમાં ટ્રકો તરતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે.
એ જ વસ્તુ સર્જાવે છે કે મોટી તારાજી જે છે તે વરસાદે સર્જી છે. પાણી ભરાવાના કારણે જે તારાજી જે છે તે થઈ છે ને તેના કારણે ટ્રકો પણ પાણીમાં ડૂબતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આ વડોદરા શહેર છે ને વડોદરા શહેરની સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે વડોદરા શહેરની અંદર થયું છે. જી આભાર ગૌતમ, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આગળ વધીએ સમાચાર સુરતથી. જીવના જોખમે કોઝવે પસાર કરતા લોકો કેમેરામાં કેદ. જીવના જોખમે કોઝવે પસાર કરતા લોકોના આ દ્રશ્યો જુઓ. કેમેરામાં કઈ રીતે કેદ થયા આ દ્રશ્યો. માંડવી તાલુકાના મુંજલાવથી બોધાન જતો માર્ગ છેલ્લા 6 મહિનાથી બંધ છે. વરસાદને પગલે બારડોલી જતો માર્ગ બંધ. લોકોને હાલાકી પડી રહી છે. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા નજરે પડ્યા. વાવિયા ખાડી પર આવેલો આ કોઝવે જેની પર પાણી ફરી વળ્યા છે. લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર. કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ, એ સૌથી મોટો સવાલ. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, આ કોઝવે પરથી લોકો પસાર થઈ રહ્યા છે, આખરે એવી કઈ ફરજ પડી છે તેમને કે જીવ પર જોખમ લઈ રહ્યા છે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે આજના રોજ. પરંતુ આ છેલ્લા 6 દિવસથી વાવિયા ખાડી મુંડલા ઉશ્કેરનો જે બ્રિજ છે એ છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જે અંતર્ગત ખાસ કરીને પાણી આજે થોડું ઓસરતા વાહન ચાલકોની ધીરજ ખૂટી જવા પામી છે. જેને ધ્યાનમાં લઈને 15 થી 20 કિલોમીટરનો ચક્રાવો ફરવાની જગ્યાએ જીવના જોખમે લોકો અહીંથી વાહન પસાર કરી રહ્યા છે. તો બીજી તરફ માર્ગ મકાન ખાતાની પણ ક્ષતિ જોવા મળી રહી છે કે ખાસ કરીને આજે વાવિયા ખાડી પર જયારે પણ પાણી ફરી વળે છે ત્યારે કોઈ પણ જાતની તકેદારીના બોર્ડ કે કોઈ પણ જાતનો પોલીસ બંદોબસ્તની માંગ પણ કરવામાં આવતી નથી. અને લોકો પોતાના જીવના જોખમે અહીંથી મુસાફરી કરી અને બારડોલી તરફ આવવા માટે આવી રહ્યા છે. જે અંતર્ગત ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના બને તો એના માટે જવાબદાર કોણ, એક વહીવટી તંત્ર માટે મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. દીદી, આભાર કેતન જાણકારી આપવા માટે. આ તરફ પોરબંદરમાં પણ ભારે વરસાદે ખાના ખરાબી સર્જી. કુતિયાણાના રોઘડા ગામે ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ કરાયું. પોરબંદર ફાયર વિભાગ અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું. રોઘડા ગામે ભાદર કાંઠે આવેલી વાડીમાં 9 જેટલા મજૂરો ફસાયા હતા. વાડી માલિકે તંત્રની મદદ માંગતા ફાયર વિભાગ અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું. પાણીએ કઈ રીતે પરેશાન કરી દીધા છે. લોકો અહીં ફસાયા હતા. ફસાયેલા 9 લોકોને રેસ્ક્યુ કરવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી અને તમામને બચાવી લેવામાં આવ્યા. આ જે લોકો ફસાયા હતા તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થતો હતો. પરંતુ આખરે એનડીઆરએફે આ રેસ્ક્યુને સફળતાપૂર્વક પાર પાડ્યું. માણાવદરના સરડિયા ગામમાં રેસ્ક્યુ ઓપરેશન. ધસમસતા પ્રવાહમાં કાર ફસાતા તંત્રએ મદદ પહોંચાડી. ફાયર વિભાગ એસડીઆરએફની ટીમે 6 લોકોનું રેસ્ક્યુ કર્યું. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. 6 લોકોને સુરક્ષિત રીતે હેમખેમ રીતે બચાવી લેવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ અને એસડીઆરએફની ટીમ અહીં આ 6 લોકો માટે દેવદૂત બનીને આવી અને જીવ બચાવી લીધા. સમય સૂચકતાના કારણે આ લોકો બચી ગયા છે. તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. સમાચાર મોરબીથી. પાણીમાં ફસાયેલા 20 લોકોને બચાવી લેવામાં આવ્યા. વાંકાનેરના કાનપર અને પાજ ગામે આ લોકો ફસાયા હતા. એનડીઆરએફની ટીમે 9 બાળકોને પણ બચાવી લીધા. ભારે વરસાદના પગલે ઘરોમાં અને ખેતરોમાં ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમે હેમખેમ બહાર કાઢ્યા. મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યા. મોરબીથી સમાચાર. નવલખીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. નવલખીના દરિયામાં બિહામણા દ્રશ્યો. દરિયામાં ભારે પવન સાથે કરંટ. ભારે કરંટના કારણે દરિયો તોફાની બન્યો. જૂનાગઢથી સમાચાર. ઘેડ પંથકમાં પાણીએ મુશ્કેલી સર્જી. ઘેડના બામણાસા ગામનો પાળો ફરી તૂટ્યો. ભાદર નદીના પાણી ફરી વળતા પાળો તૂટ્યો. આ પહેલા પણ ચોમાસામાં બામણાસામાં આવો જ બનાવ બન્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ગત રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. એવામાં ઘેડ પંથકમાં ફરી એક વખત પૂરનું સંકટ. અરવલ્લીથી સમાચાર. માજુમ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ડેમના 3 દરવાજા ખોલી 2700 ક્યુસેક પાણી છોડાયું. નીચાણવાળા 35 થી વધુ ગામોને એલર્ટ કરાયા. માજુમ નદી સિઝનમાં પહેલીવાર 2 કાંઠે વહેતી થઈ છે.
આ તરફ બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જીવાદોરી સમાન બનાસ નદી બે કાંઠે વહેતી થઈ. વિશ્વેશ્વર પાસે લોકો નદીમાં નાહવા ન જાય તે માટે પોલીસ અને હોમગાર્ડના જવાનો ગોઠવાયા. અંબાજીના સુરપગલા ગામની નદી બે કાંઠે વહેતી થઈ. નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ. સુરપગલાથી ઈડરમાલ જવાનો મુખ્ય માર્ગ બંધ થતા ભારે હાલાકી પડી. લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા. ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ને જેના આગાહીના પગલે છે અંબાજી પંથકમાં સતત વરસાદ જે વરસી રહ્યા છે તે વરસાદના કારણે કહી શકાય છે કે અંબાજી પંથકમાં જે સુરપગલા ગામ છે ત્યાં પણ ભારે નદીના પ્રવાહો ધસમસતા વળ્યા છે. અને ખાસ કરીને સુરપગલાની પેલી બાજુ છે આપણે બતાવવા માંગીશ કે આ સુરપગલા નદી છે કે ધસમસતા પાણી વહી રહ્યા છે અને ભારે પાણીનો ફોર્સ પણ એટલો છે કે જો કોઈ વ્યક્તિ અંદર ઉતરે તો ભારે તણાઈ જવાની ભારે પણ શક્યતા નથી. પેલી બાજુ જે છે લગભગ 100 લોકોના રહેણાંકવાળાના મકાનો આવેલા છે. તે લોકો કોઈ પણ આ બાજુ આવી શકતા નથી અને માંડ જે લોકો ઊભા હતા તે પણ પરત ફરી ગયા છે પોતાના ઘરે અને આ તરફ આવી શકતા નહીં. ચોક્કસ બતાવીશ કે હાલ તબક્કે જે નદી છે ધસમસતા પ્રવાહ આમાં જોવા મળી રહ્યા છે. આ ભારે વરસાદની આગાહીના પગલે જે વરસાદ વરસી રહ્યો છે અને હાલ જે છે આ વિસ્તારમાં આદિવાસી છે તે કોઈ પણ બીમારી હોય કે ડિલિવરી પ્રસંગ હોય તે પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કે જે આદિવાસીઓ પણ આ વિસ્તારને પાણીના પ્રવાહને જોઈને અટવાય છે. જે પાણીના ઉતરશે અને જ્યારે પાણી ઓછા થશે ત્યારે પોતાના ઘરે પહોંચી શકે તેવી પરિસ્થિતિ થઈ છે. હાલ તબક્કે જે રીતે વાત કરી શકાય કે સુરપગલા જે કોઝવે છે જો તેના ઉપર પુલ બાંધવામાં આવે તો ચોક્કસપણે કેટલાક મોટા ભાગના જે આદિવાસી લોકો છે તેમનો ફાયદો થઈ શકે છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરપગલા, અંબાજી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પરંતુ વરસાદને લઈને પડે પડની ખબરો માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.